આ હલાહલ ચરાચર જગતમાં જ્યાં ફેશનના નામે, ફૂડના નામે, ફ્રેન્ડ્સના નામે, ફોનના નામે, ફનના નામે જ્યાં હલાહલ અધર્મ થઈ રહ્યું હોય, એવા કાદવમાં એક કૃષ્ણ ભક્ત જ્યારે કમલની જેમ ખીલે છે, ત્યારે એ ભક્ત એ વૈષ્ણવ વગર આવા હલાહલ કાળમાં પણ, ઘોર કલિકાલમાં પણ, જેને શ્રી મહાપ્રભુજીએ 550 વર્ષ પહેલા આ કાળને શું કહ્યું? કૃષ્ણાશ્રય યાદ કરો. સર્વ માર્ગેષુ કલૌ ચ ખલ ધર્મિણી પાખંડ પ્રચુરે લોકે મ્લેચ્છા ક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલયેષુ ચ. પાપને નિમંત્રણ નથી આપવાનું. પાપ જે છે એ ઘરમાં પવનની જેમ ચારે બાજુ ખૂણે ખૂણે એને કવર કરી લીધું છે. પાપૈક નિલયેષુ ચ. અને એવા વાતાવરણમાં, એવા કલિકાલના સમયમાં, એવા કલિકલ્મશના સમસ્ત કરાલ અગ્નિ જ્યારે પ્રજ્વલિત થઈ ચૂકી છે, એવા સમયમાં સત્પીડા વ્યગ્ર લોકેશુ, મહાપ્રભુજીનું વચન, એમાં જે સત્કર્મ કરશે, સત્સંગ કરશે, નામસ્મરણ કરશે, સેવા કરશે, ધર્માચરણ કરશે, ધર્મનું આદેશ પાલન કરશે, ગુરુ વચનમાં નિષ્ઠા રાખશે, સતત પ્રભુનું સ્મરણ, સત્સંગ, કીર્તન કરશે, સંભવ છે સત્પીડા વ્યગ્ર લોક છે. આ લોક કેવો છે? સત્કર્મ કરનારને પણ પીડા પહોંચાડે એવો સમય છે. આ બધું કરનાર વ્યક્તિને પણ આ કાલ છોડવાનો નથી. યદા બહિર્મુખાયુયમ, શિક્ષા શ્લોકમાં મહાપ્રભુજી અંતિમ હનુમાન ઘાટ પર જ્યારે પધારી રહ્યા હતા, ત્યારે અંતિમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી શું લખે છે કે યદા બહિર્મુખાયુયમ. આવા કરિકાલમાં, જેમાં હું પહેલા કૃષ્ણાશ્રયમાં કહી ચૂક્યો છું, મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પાખંડ પ્રચુરે લોકે, દુસ્સાધ્ય છે. ભક્તિનો માર્ગ સુસાધ્ય હવે રહ્યો નથી, એ દુસ્સાધ્ય છે. એવા દુસ્સાધ્ય કાલમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યદા બહિર્મુખાયુયમ, જો તમે ભગવાનના સ્વરૂપથી, એમના નામથી, એમની લીલાઓથી અને એમના વચન, ભગવદ્ ગીતાના વચનોથી જો તમે દૂર રહ્યા, અથવા તો અળગા રહ્યા, અથવા પોતાને સેપરેટ કરી લીધું, તો સર્વથા ભક્ષિષ્યંતી યુષ્માનિતિ મતિર્મમ, આ કાળ તમારું ભક્ષણ કર્યા વગર રહેશે નહીં. ચેતાવની આપી મહાપ્રભુજીએ. એક મહાપ્રભુજી ઇન્સ્ટ્રક્શનના ફોર્મમાં કોઈક આજ્ઞા કરે, અને એક મહાપ્રભુજી ઓર્ડરના ફોર્મમાં કોઈ આજ્ઞા કરે. ઇન્સ્ટ્રક્શન અને ઓર્ડર એ બંનેમાં ફરક છે. ઇન્સ્ટ્રક્શન જ્યારે આપવામાં આવે ત્યારે યુ હેવ ટુ ફોલો ધીસ, એનું મેન્યુ હોય કે અકોર્ડિંગલી યુ હેવ ટુ ફોલો ધ સ્ટેપ્સ. પણ જ્યારે ઓર્ડર હોય એનું ઓપ્શન ન હોય, પછી નિર્વિકલ્પ જે હોય એનું જ નામ ઓર્ડર છે. અને જેમાં ઓપ્શન્સ હોય, વિચ ઇઝ પોલિસી બેઝડ, પ્રોટોકોલ બેઝડ, બાયલોઝ બેઝડ જે હોય, એ ઇન્સ્ટ્રક્શન્સ આપી શકાય છે અને ફોલો કરી શકાય છે અકોર્ડિંગલી. પણ જે ઓર્ડર હોય, જે આજ્ઞા છે, તો મહાપ્રભુજીની આજ્ઞા છે કે આવા સમયમાં તમે જો બહિર્મુખ થશો, એટલે કે સત્સંગ, કીર્તન, સ્મરણ, સેવા અને ભક્તોના સમૂહથી, ભગવદીઓના સંગથી, ગુરુના વચનથી જો તમે અળગા થશો, તો આ કાળ ક્યારે પણ તમને છોડવાનો નથી. મને જે સમય આપવામાં આવ્યો તો એ સમય લગભગ થઈ રહ્યો છે. ઘડિયાળમાં તો 7:30 જ થયા છે, એટલે હજુ 2 કલાક બાકી છે. તો આ ભગવદ્ ગીતાનો જન્મ ક્યાંથી થયો? મહાપ્રસાદ છે ને આજે થઈ ગયું છે. વાહ, બસ તો તો મહાભારત માંથી મહાભારત નામનું ગ્રંથ લખાયું.
આપણે ત્યાં ઘણી બધી રૂઢિવાદી માન્યતાઓ પણ બહુ છે. મહાભારતનો ગ્રંથ ઘરમાં રાખીએ તો ઝઘડા થાય, રામાયણ રાખીએ તો રામાયણ થાય. હવે આ બંને ગ્રંથો જેમના ઘરે નથી એમને અભિનંદન છે, પણ આ બંને ન હોવા છતાંય જેમના ઘરે મહાભારત ન થયું હોય, રામાયણ ના થતી હોય, એમણે પોતે આત્મનિરીક્ષણ કરવા જેવું છે. નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પવાણીથી, આકાશ કદી ભીંજાતું નથી વાદળના પાણીથી. મહાભારત અને રામાયણ, શ્રીમદ ભાગવતજી, આ બધા તો એવા દિવ્ય ગ્રંથો છે, એવા રત્નોની ખાન છે કે તમે એને વાંચો નહીં, પણ ઘરમાં ડ્રોઈંગ રૂમમાં જ્યાં મેક્સિમમ ટાઈમ ઓફ પીરિયડ તમે જ્યાં રહેતા હો એ રૂમના વાતાવરણમાં જો આ ગ્રંથ બિરાજમાન હોય ને તો એ ગ્રંથોનું એટલું બધું વાઇબ્રેશન છે કે તમને પોઝિટિવ વિચારો આવવા લાગે. તો હું તો ઘણી વાર કહું છું કે તમે ભગવદ્ ગીતા ન વાંચી હોય કંઈ વાંધો નહીં, ભાગવતજી નથી વાંચ્યા કંઈ વાંધો નહીં, રામાયણ નથી વાંચ્યા કે દોહાઈ ચોપાઈ યાદ નથી કંઈ વાંધો નહીં, તમે મહાભારતનું ગ્રંથ ભયગના કારણે ભાવમાં આવીને નથી વસાવ્યું કંઈ વાંધો નહીં. આ ચારેય પાંચેય ગ્રંથો તમારા ડ્રોઈંગ રૂમમાં એક શેલ્ફમાં એવા હોવા જોઈએ કે વારંવાર એમની ઉપર આપણી દ્રષ્ટિ પડે. એમના ઉપર આપણી દ્રષ્ટિ પણ પડશે તો એના વિચારો આપણને પ્રભાવિત કરી જાય છે, એનું ઓરા છે. હ્યુમન બોડીમાં જેવી રીતે ફિઝિકલ બોડી, બાયો બોડી, ઇથરલ બોડી હોય છે, એવી રીતે ગ્રંથોમાં પણ પ્રાણ તત્વ હોય છે જે ધબકતું નથી પણ સ્પર્શ કરવાથી જીવિત બની જાય છે. એટલા જ માટે શ્રીમદ ભાગવતજીને શ્રીનાથજી બાવાનું વાંગમય સ્વરૂપ કહેવાય છે. ખાલી ગ્રંથ નથી, ખાલી પાનાઓ નથી, ખાલી અક્ષર નથી, ખાલી એમાં લાલ અને કાળા અક્ષરથી લખાયેલી એ વાર્તાઓ નથી, સાક્ષાત ભગવદ રૂપ છે, વાંગમય રૂપ છે, એ ગ્રંથ સ્વરૂપે બિરાજમાન બ્રહ્મ છે. એમ ઘરમાં જ્યારે મહાભારત હોય, રામાયણ હોય, અને મહાભારત તો એવું ગ્રંથ છે કે જેણે આપણને પંચરત્નાની ભારતે, મહાભારતે આપણને 5 રત્નો આપ્યા. આપણા તો 2 દીકરા હોય અને બંને ટોપમોસ્ટ પ્રોફેશનલ ક્વોલિફિકેશનમાં બંનેમાં એ લોકોએ એમના ગોલ્સ અચીવ કરીને સુપિરિયર પોઝિશન પ્રાપ્ત કરી હોય તો મા બાપ કેટલા હરખાય. ભગવાનને વારંવાર એવા મા બાપ થેન્ક્સ કરતા હોય કે અમારી હેસિયતથી વધારે પ્રભુ આપે અમને આપ્યું છે, વારંવાર અમે આપના ઋણી છીએ, એવું આપણે પ્રભુને વિનવીએ છીએ. કોઈની 1 હોય, કોઈની 2, કોઈની 3, જેટલા જેની સંતાન હોય. મહાભારતે તો આપણને 5 એવી સંતાનો આપી છે કે જેનાથી આખું હિન્દુ વૈદિક સનાતન ધર્મ ક્યારે પણ ઉઋણ થઈ શકે નહીં, કાયમ ઋણી જ રહેવાનો છે મહાભારતનો. મહાભારતે આપણને શું આપ્યું? ગીતા સહસ્ત્ર નામાની સ્તવરાજો અનુસ્મૃતિ, ગજેન્દ્ર મોક્ષણમ ચૈવ પંચરત્નાની ભારતે. ગીતા સહસ્ત્ર નામાની, મહાભારતે આપણને શું આપ્યું? પહેલું, મહાભારતે આપણને ભગવદ્ ગીતા આપી. ગીતા સહસ્ત્ર નામાની, વિષ્ણુ સહસ્ત્ર નામ આપ્યું. વિષ્ણુ સહસ્ત્ર નામ પણ મહાભારતે જ આપણને. બાણશૈયા ઉપર ભગવાન વિષ્ણુ, ભીષ્મ પિતામાં બાણશૈયા ઉપર સૂતેલા છે અને ભગવાનની જે સ્તુતિ કરી છે એમણે, જે ભીષ્મ સ્તુતિના નામે, ભાગવતજીમાં અલગ ભીષ્મ સ્તુતિ છે, મહાભારતની અલગ ભીષ્મ સ્તુતિ છે, જેને શાસ્ત્રોએ સ્તવરાજ કહ્યા. એવી વંદના, એવી મંગલ સ્તુતિ, એવું સ્વરૂપ વર્ણન દુનિયામાં આજ સુધી કોઈએ કર્યો નથી. જેટલા પણ સ્તવનો થયા એનો જે રાજા છે એનું નામ ભીષ્મ સ્તુતિ છે, જેને શાસ્ત્રોએ સ્તવરાજ કહ્યા. ગીતા સહસ્ત્ર નામાની, વિષ્ણુ સહસ્ત્ર નામ મહાભારતમાંથી આવ્યું. ગીતા સહસ્ત્ર નામાની સ્તવરાજો અનુસ્મૃતિ, 18 અધ્યાયની ગીતા ગાયા બાદ, મહાભારતનો યુદ્ધ જીત્યા બાદ અર્જુને ફરીવાર કહ્યું કે કેશવ, એક જિજ્ઞાસા છે કે જ્યારે ગીતા ગવાઈ ત્યારે તો હું એકલો હતો,
હવે પાંડવો સહિત હસ્તિનાપુરનું રાજ યુધિષ્ઠિર રાજાધિરાજ બની ચૂક્યા છે. અમે કુશલ મંગલપૂર્વક આપના માર્ગદર્શન આશીર્વાદથી આખું રાજ્યનું વહન કરવાના છીએ. આપ પાછા દ્વારકાપુરી પધારવાના છો. જતાં પહેલાં આપ મને ફરી એકવાર જે ભગવદ્ ગીતા આપે કુરુક્ષેત્રમાં સંભળાવી હતી એને બહુ જ બ્રીફમાં મને કમ્પાઇલ કરીને એના શ્લોકો મને, એનું હાર્દ મને, એનું રહસ્ય મને સમજાવો. અને તે વખતે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના મનોરથને પૂર્ણ કરવા માટે 4 શ્લોકોમાં આખી ભગવદ્ ગીતા કહી સંભળાવી. એનું નામ અનુસ્મૃતિ છે. ગીતા સહસ્ત્રનામાની, વિષ્ણુ સહસ્ત્રનામ, સ્તવરાજ, ભીષ્મસ્તુતિ, અનુસ્મૃતિ. મહાભારતે આપણને સૂક્ષ્મ ગીતા 4 શ્લોકની જ ગીતા આપી દીધી ભગવાને, અનુસ્મૃતિ. અને 5મું રત્ન મહાભારતે કયું આપ્યું? ગજેન્દ્ર મોક્ષણમ ચૈવ પંચરત્નાની ભારતે. ગજેન્દ્ર મોક્ષની કથા પણ મહાભારતમાં આવે છે. અને ગજેન્દ્ર મોક્ષમાં કઈ રીતે ભક્તની રક્ષા માટે ભગવાન આસુરી શક્તિનો વિનાશ કરે છે અને પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી. અને જ્યારે હાથીનો પગ મગરના મોઢામાંથી છૂટ્યો, સૌથી પહેલા એને થેન્ક્સ ભગવાને હાથીએ કેવી રીતે આપ્યું? તો એ કમલ લઈને જે ઊભો હતો એ ભગવાનના ચરણોમાં અર્પણ કર્યું. ભગવાન પ્રસન્ન થઈને આશીર્વાદ આપે તો સૌથી પહેલા ભગવાનને ગજેન્દ્ર કહે છે કે એ આશીર્વાદ માટે હું યોગ્ય પાત્ર નથી. હાથી શું કહે છે? આપના આશીર્વાદ માટે હું યોગ્ય પાત્ર નથી. જેના કારણે આપ મારા ઉપર કૃપા કરવા પધાર્યા છો એ તો આ ગ્રાહ છે, મગર છે. આપને પધારવાનું કષ્ટ થયું, પણ આપ પધાર્યા છો તો પહેલા કૃપા અને ઉદ્ધાર એનો કરો. મને તો આપ મારા માટે પ્રગટ્યા, એ જ મારા ઉપર મોટી કૃપા છે. પોતાના ભાગનું પુણ્ય પણ એ બીજાને આપી દે. કોઈક અપરિચિત વ્યક્તિ આપણને મળે અને એવું કહે આપણને કે તમે બ્રહ્મ સંબંધ આજથી 40 વર્ષ પહેલાં લીધું, ત્યારથી લઈને હમણાં સુધી જેટલું સ્મરણ કર્યું, જેટલું સત્સંગ કર્યું, જેટલું સેવા કરી, જેટલા યજ્ઞ કર્યા, જેટલી યાત્રાઓ કરી, જેટલું દાન કર્યું, જેટલી સારી વિચારો સાંભળ્યા અને બીજાને કહ્યા, જેટલા ગ્રંથો પ્રકાશન કર્યા, જેટલા શ્રાદ્ધ કર્મ કર્યા, જેટલા બ્રાહ્મણ ભોજનો કરાવ્યા, જેટલા ગૌદાનો કરાયા, આ બધા સત્કર્મનું પુણ્ય, 21 પ્રકારના સત્કર્મોનું પુણ્ય તમે છેલ્લા 30, 35, 40, 50 વર્ષમાં કર્યા છે. મેં બહુ પાપ કર્યા છે. સામેવાળો વ્યક્તિ એવું કહે ને તમારા સમસ્ત પુણ્ય મને આપી દો. 60-70 વર્ષ કરેલા આ 21 પ્રકારના સત્કર્મોનું પુણ્ય તમે મને આપી દો. અને જેને આપવામાં ક્ષણભર પણ ન લાગે એવા ગજેન્દ્ર જેવી વૃત્તિવાળા માટે આજે પણ પ્રભુ પ્રગટ થતા હોય છે. ગજેન્દ્ર મોક્ષણમ ચૈવ પંચરત્નાની ભારતે. આ 5 પ્રકારના રત્નોની પ્રાપ્તિ આપણને મહાભારત જેવા મહાગ્રંથમાંથી પ્રાપ્ત થઈ છે. અને એમાં પણ ભગવદ્ ગીતા એ ફેધર ઓન ક્રાઉન છે. એ કેવી રીતે? તો કે ભગવદ્ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ, એ ઉપનિષદ છે. બ્રહ્મ વિદ્યાયામ, ભગવાનના મોઢે બોલાય છે. અને યોગશાસ્ત્ર છે. દરેકના 18 અધ્યાયના એક યોગ છે. કર્મ પણ યોગ છે, જ્ઞાન પણ યોગ છે, ભક્તિ પણ યોગ છે, કર્મ સંન્યાસ પણ યોગ છે, વિશ્વરૂપ દર્શન પણ યોગ છે. યોગ ચિત્તની વૃત્તિનો નિરોધ થાય એનું નામ તો યોગ છે જ. પણ અસંભવને સંભવ કરી જાય, અદ્રશ્યને દ્રશ્યમાન કરી જાય, અજ્ઞાનીને જ્ઞાન પ્રદાન કરી જાય, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય, સ્વયંને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી જાય અને સ્વયંના હૃદયમાં બિરાજમાન પરમાત્માને જે પ્રગટ કરી જાય, એ બધી જ ક્રિયાઓનું એક જ નામ એટલે કે યોગ.
ખાલી યોગ એટલે ચિત્તની વૃત્તિનો યોગશ ચિત્તવૃત્તિ નિરોધ. ફક્ત ચિત્તની વૃત્તિનો નિરોધ નથી, એ મનમાં પણ મનને જે ટ્રાન્સફોર્મ કરે છે, પરિવર્તન નહીં. Not only the change of your belief or your faith or your mindset, ખાલી એને પરિવર્તન નથી કરતું, એનું રૂપાંતરણ કરે છે, એને ટ્રાન્સફોર્મ કરી દે, એનું નામ યોગ છે. ઘી સુધીની આપણી યાત્રા પહોંચી હોય, દૂધમાંથી જામણ નાખી દહીં થયું, છાશ થયું, માખણ થઈ, એમાંથી ઘી થયું. ઘીને ઈચ્છા થાય મારે માખણ થઈ જવું છે, સંભવ. માખણને ઈચ્છા થાય કે હવે મારે બહુ દિવસ થયા, કેવો સરસ રૂપ રંગ હતો, આ તો સ્થૂલ રૂપમાં પડી રહું છું, કેવું દ્રવીભૂત હતો, મારે પાછું છાશ થઈ જવું છે, સંભવ નથી. જ્યાં પહોંચ્યા પછી પાછા પરિવર્તિત થઈને પાછા મૂળ રૂપમાં આવવું અસંભવ બની જાય છે. યોગ આપને એ અવસ્થા પર લઈ જાય છે, એનું નામ રૂપાંતરણ છે. ટ્રાન્સફોર્મેશન ઓફ યોર બિલીફ, થોટ, ફિઝિકલ અપિયરન્સ, માઇન્ડસેટ, ઈગો, આ બધાને જે ટ્રાન્સફોર્મ કરી દે એનું નામ યોગ છે. પરિવર્તન, ચેન્જ એ ટાઈમ બિંગ હોય, પણ ટ્રાન્સફોર્મેશન લાઈફ ટાઈમ હોય છે. વાતાવરણ બદલાય એટલે જલનું બરફ થઈ જાય. એ જલનું બરફ ત્યાં સુધી જ રહે જ્યાં સુધી એ બરફને બરફના અનુકૂળ વાતાવરણ મળે. જરા એ વાતાવરણમાંથી પાછો બહાર કાઢો એટલે જેવો હતો તેવો થઈ જાય. આનું નામ પરિવર્તન છે. ચેન્જ ઇઝ ઓલવેઝ ટાઈમ બિંગ, બટ ટ્રાન્સફોર્મેશન ઇઝ લાઈફ ટાઈમ. તો જીવનને રૂપાંતરણ કરવાની જે કલા છે, જીવનને સમૂળ રીતે અલગ અલગ ફેઝમાં બદલવાની જે કલા છે, પહેલા બાલ્ય અવસ્થા, પછી કિશોર અવસ્થા, અને પછી વૃદ્ધાવસ્થા, 3 અવસ્થાઓ જીવનની આપણી હોય છે. શાસ્ત્રો કહે છે કે ના, 5 અવસ્થા હોય છે. એક બાલ્ય અવસ્થા છે, પછી પૌગંડ અવસ્થા છે. બાલ્યકાલ અને યુવાનીના વચ્ચેનો જે ફેઝ છે, જે ટ્રાન્સફોર્મ જ્યાં લાઈફ થઈ રહી છે, જ્યાં રૂપાંતરણ લાઈફનું થઈ રહ્યું છે, જ્યાં જર્ની હવે એક મુકામથી બીજા મુકામે પહોંચી રહી છે. લાઈક ક્રેડલ ઓફ મેનકાઇન્ડ આપણે વિચાર કરીએ, અહીંયા અટક્યો, પાછું એ હિંચકો ચાલ્યો ને અહીંયા અટક્યો, આગળ અટક્યો એ જન્મ છે, પાછી એને ટ્રાવેલ કર્યું ને પાછળ અટક્યો એ મૃત્યુ છે. પણ જન્મ અને મૃત્યુની વચ્ચે એ જે ટ્રાવેલ કરે છે એ બ્યુટીફુલ જર્નીને આપણે લાઈફ કહીએ છીએ, એ યાત્રાને આપણે જીવન કહીએ છીએ. અને ગર્ભ બદલાતા રહે, શરીર બદલાતા રહે, આત્મા તો જેમ છે તેમ એ જ રહે છે. પુનનપી જનની જઠરે શયનમ, જનનીના જઠર ઉદર એના ગર્ભ તો બદલાયા કરે છે. અને જ્યારે જ્યારે જન્મ લીધું ત્યારે કોઈને કોઈ એક આદ્ય શક્તિની જરૂરત મનુષ્યને પડે છે. અને એ શક્તિ જે છે એ સ્ત્રી રૂપમાં, ભૌતિક રૂપમાં આપણી પાસે છે, જેને આપણે માતૃ સ્વરૂપે જોઈએ છે. એવી 83,99,999 વખત, 8, 3 and 5 times 9, આટલા બધા વખત જ્યારે આપણે માતાના ગર્ભ બદલ્યા, એના પછી 84 લાખ યોનિમાં આપણે મનુષ્ય તરીકે આવ્યા છે. પુનરપી જનની, પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ. તો ભગવદ્ ગીતાનું જે સાર છે એને હું હવે કન્ક્લુડ કરી રહ્યો છું. આરતીનો પણ સમય આવી રહ્યો છે. તો ભગવદ્ ગીતા એ અમાંથી આ થવાની જે યાત્રા છે, ગીતમાંથી ગીતા થવાની જે યાત્રા છે, એમાં ગાયક, ઉદ્ઘોષક, વક્તા, આધાર, પ્રેરણા, મોટિવેશન, ઇન્સ્પિરેશન, ફેથ, ટ્રસ્ટ, બિલીફ, એક્શન, લવ, સરેન્ડર, egolessness,
ટાઈમલેસનેસ, આ બધા જ સદગુણો જીવનમાં જે એક જ સ્થાનથી એક જ સરનામે મળી શકે, એ સરનામાનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. અને એ ભગવદ્ ગીતાને આપણે જેટલું સમજીએ, મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ ભગવદ્ ગીતાને શ્રી કૃષ્ણ વાક્યાની તરીકે ઓળખ્યો છે કે જે મારા ઈષ્ટદેવ છે, જે મારા આરાધ્ય છે, જે મારા કુલપતિ છે, એવા મારા શ્રી ગોવર્ધનધરણ શ્રીજી બાવાનું જે ગ્રંથ સ્વરૂપ છે એ કોણ છે? શ્રી કૃષ્ણ વાક્યાની. અને પુષ્ટિમાર્ગની ફિલોસોફીના નિર્માણમાં મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ કે ભગવદ્ ગીતાને આધાર બેઝ બનાવી પુષ્ટિમાર્ગની ફિલોસોફી લખી છે. વેદા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્ચતુષ્ટયમ. વેદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર, વ્યાસજીના બ્રહ્મસૂત્ર છે, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભાગવતજી, આ 4 ગ્રંથોનું ચિંતન કરી, એનું મનન કરી, મંથન કરી, એમાંથી જે એસેન્સ, જે અર્ક નીકળ્યું, એ મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથ તરીકે, નિબંધ તરીકે, સુબોધનિજી તરીકે, શ્રી મહાપ્રભુજીએ, શ્રી ગુસાઈજીએ ગીતા ભાષ્ય તરીકે અલગ અલગ રીતે એનું ચિંતન કરીને પ્રસ્તુત કર્યું. એ આપણે પુષ્ટિમાર્ગની ફિલોસોફી, એ આપણે વે ઓફ લાઈફ તરીકે, ધ પાથ ઓફ ગ્રેસ તરીકે જેને ઓળખીએ છીએ, એ પુષ્ટિમાર્ગની ફિલોસોફીના આ 4 પ્રણેતાઓ છે. આનું અર્ક મહાપ્રભુજીએ આપણી સામે પ્રસ્તુત કર્યું છે. તો વલ્લભે જેને પ્રમાણ માન્યું છે, એટલે ગુરુ માટે પણ જે વંદનીય છે અને ગોવિંદના મુખથી જે નીકળેલી છે, એવી ભગવદ્ ગીતાને વંદન કરી આપ સર્વના અંતરાત્મામાં, હૃદયમાં ગોવિંદ પણ બિરાજે, ગુરુ પણ બિરાજે ને ગીતા પણ બિરાજે, એવી શુભભ્યર્થનાઓ, એવી મંગલ કામનાઓ, એવી શુભકામનાઓ આપ સૌ માટે બિરાજમાન શ્રી ગોવર્ધનધરણ પ્રભુ, શ્રી યમુને મહારાણી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મારા શબ્દ પુષ્પો સમર્પિત કરી આપના હૃદયમાં બિરાજતા પ્રભુના ચરણે મારા શબ્દોને ધરી રહ્યો છું. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી. શ્રી વલ્લભાધી